તેરા અંગે વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, જ્યાં સુધી તપાસની વાત છે, સૌપ્રથમ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ત્યારબાદ પોલીસની કાર્યવાહી, શું અત્યારે અપડેટ તેને લઈને મળી રહી છે? વિધિ, જ્યાં સુધી પોસ્ટમોર્ટમની વાત કરવામાં આવે છે ત્યારે આ જે હત્યા થઈ છે એ ચાલુ ટ્રેનમાં હત્યા થઈ છે। રાત્રે 1 વાગ્યો હતો અને લગભગ 20 મિનિટ થઈ હતી ત્યારે જે તેમની સાથે રહેલા પેસેન્જર હતા, H1 જે કોચ છે તેનો જી કેબિન છે, જી કેબિનની અંદર 4 બર્થ આવેલા છે। જોકે સંજોગવશાત પેસેન્જર માત્ર 2 જ હતા, એક જયંતિ ભાનુશાળી હતા અને તેમની સાથે અન્ય પેસેન્જર હતા પવન મોરી। પવન મોરી કે જેઓ ગાંધીધામથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા, તો બીજી તરફ જયંતિ ભાનુશાળી છે જેઓ ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા। પવન મોરી રાત્રે દરમિયાન પોતે દવા લઈ અને સૂઈ ગયા હતા, પરંતુ રાત્રે લગભગ 1:20 જ્યારે જાગ્યા ત્યારે જયંતિ ભાનુશાળીની જે સ્થિતિ હતી તે થોડી શંકાસ્પદ જણાઈ હતી। આ ઉપરાંત જે બર્થ હતો H1 કોચનો, જે જી કેબિન છે તે જે કેબિન હતો તે લોહીથી લથબથ જણાતું હતું। એટલે તાત્કાલિક ધોરણે તેમણે જે ટીસી છે તેને તેમને ઇન્ફોર્મ કર્યું અને ત્યારબાદ ટીસી દ્વારા રેલવે કંટ્રોલને સમગ્ર મામલે જાણ કરવામાં આવી। જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે માળિયા ખાતે સામાન્ય રીતે સયાજીનગરી એક્સપ્રેસ ઉભી રહેતી નથી, પરંતુ માળિયા ખાતે તેનું તાત્કાલિક ઇમરજન્સી સ્ટોપેજ કરવામાં આવ્યું અને ત્યાં જયંતિ ભાનુશાળીની જે ડેડ બોડી છે તેને બહાર કાઢવામાં આવી। H1 કોચ છે તેને સીલ કરવામાં આવ્યો, ત્યારબાદ ડેડ બોડી અત્યારે હાલ માળિયા ખાતે રાખવામાં આવી રહી છે। માળિયા ખાતે અત્યારે તેના પરિવારજનો પહોંચી ગયા છે અને ત્યાં સમગ્ર બાબતે પોલીસ દ્વારા તેમના નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ જ્યાં સુધી પોસ્ટમોર્ટમની વાત કરવામાં આવે તો આ જે ઘટના બની છે, જે હત્યાની ઘટના બની છે તેમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, એટલે કે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ફોરેન્સિક અધિકારીઓની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। જે વિસ્તારમાં આ હત્યાની જાણ થઈ છે, અત્યારે જ્યાં ડેડ બોડી છે જયંતિ ભાનુશાળીની, તે વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં તેની આજુબાજુમાં નજીક રાજકોટ ખાતે જ માત્ર પેનલ પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે, તો બીજી તરફ અન્ય જો કોઈ વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદ ખાતે આ પેનલ પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે। એટલે પરિવારજનો પર હવે આખરે મદાર પોલીસની મદાર છે કે પોસ્ટમોર્ટમ ક્યાં કરાવો। પરિવારજનો જો આગ્રહ કરે છે કે અમદાવાદ ખાતે પોસ્ટમોર્ટમ કરાવો તો અમદાવાદ ખાતે જયંતિ ભાનુશાળીની ડેડ બોડી લાવવામાં આવશે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમની મદદથી પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। બીજી તરફ જો રાજકોટની આગ્રહ રાખવામાં આવશે તો રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। આખી એ ઘટનામાં પવન મોરી અત્યારે સૌથી વધારે કડીરૂપ પોલીસ માટે સાબિત થઈ શકે છે, એટલે પોલીસ દ્વારા પવન મોરીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। સ્થાનિક ધોરણે વાત કરવામાં આવે તો માળિયા સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે તેમણે અત્યારે તપાસનો દોર સંભાળ્યો છે, પરંતુ ઘટનાનું જે સુપરવિઝન છે તે ડીવાયએસપી બીડી જોશી કરી રહ્યા છે। અત્યારે તમામ લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે, બીડી જોશી પણ નિવેદન લેવાઈ રહ્યા છે। બીજી તરફ જે ટ્રેન છે તે અમદાવાદ ખાતે આવી પહોંચી છે, H1 કોચ છે તેને સીલ તો કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે અહીં અમદાવાદ ખાતે તેને અલગ કરવામાં આવશે અને આખી જે તપાસ છે તે તપાસનો દોર સંભાળવામાં આવશે, પંચનામું કરવામાં આવશે, ફોરેન્સિક અધિકારીઓને બોલાવવામાં આવશે, આ ઘટનાની કડીઓ મેળવવામાં આવશે। જે ઘટના બની છે તે રાજકીય નેતાની હત્યા થઈ છે, એટલે રાજકીય મર્ડર ચોક્કસથી થઈ રહ્યું છે। ઘટનામાં આક્ષેપ પણ એવા થઈ રહ્યા છે કે તેમના જે હરીફ ઉમેદવાર છે છબીલ પટેલ, તેમના દ્વારા હત્યા કરાઈ હોઈ શકે છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। એટલે પોલીસ દ્વારા આગામી સમયમાં છબીલ પટેલના પણ નિવેદન લેવાય તેવી શક્યતા છે। બિલકુલ નિર્મલ, આભાર આ તમામ જાણકારી બદલ। તો અત્યારે જે જાણકારી સામે આવી રહી છે, માળિયા અત્યારે તેમના મૃતદેહ જયંતિ ભાનુશાળીના મૃતદેહને રાખવામાં આવ્યો છે, પરંતુ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે કે જે માળિયાથી રાજકોટ નજીક છે ત્યાં પણ કરવામાં આવી શકે અથવા તો અમદાવાદ થઈ શકે। ત્યારે હવે પરિવારજનો એ નક્કી કરશે કે આખરે પેનલ પોસ્ટમોર્ટમ ક્યાં કરાવો।